નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાનો મામલો. હુમલો કરનાર હીરાભાઈ નવાપરિયાની કરી પોલીસે ધરપકડ. ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરનાર હીરાભાઈ નવાપરિયા ઝડપાયો. ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે કરાયો હતો ભાજપના મહામંત્રી પર હુમલો કરનાર હીરાભાઈ નવાપરિયા પોલીસે ઝડપી પાડી હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. હુમલાખોર આરોપી ઝડપાયો હોવાની વિગતો અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આપી. દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા. એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારીયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ. એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા પછી એક ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે. આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે. હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલો નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.